શું છે થાઇરોઇડ? શું તમારું વજન વધે છે એટલે થાઇરોઇડ છે, કે તમારા બહુ વધારે પડતા વાળ ખરે છે એટલે તમને થાઇરોઇડ છે? ચાલો જાણીએ થાઇરોઇડ વિશે. પહેલા તો આપણે સમજી લઈએ થાઇરોઇડ શું છે. થાઇરોઇડ એ આપણા ગળામાં આવેલી એક ગ્રંથિ છે જેમાંથી થાઇરોઇડ નામનું રસાયણ છૂટું પડે છે. આ થાઇરોઇડ નામનું રસાયણ આપણા જુદા જુદા અંગોમાં જુદા જુદા કામોમાં મદદરૂપ થાય છે. આ થાઇરોઇડ રસાયણનું કામ છે કે જુદા જુદા અંગોમાં જે પણ પ્રક્રિયાઓ થાય છે તેને થોડી સ્પીડમાં કરવી. હાઇપોથાઇરોઇડ એટલે કે સૂકો થાઇરોઇડ, જેને આપણે કોમન ભાષામાં ખાલી થાઇરોઇડ વિશે જાણીએ છીએ, એનો મતલબ એટલે કે આપણી થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોઇડ નામનું રસાયણ કોઈ કારણોસર જે જરૂર હોય એના કરતાં ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. હાઇપોથાઇરોઇડ એટલે કે સૂકો થાઇરોઇડ થવાના ઘણા કારણો હોય છે. તેના સૌથી કોમન કારણમાં આપણા ખોરાકમાં આયોડિન નામના તત્વની ઉણપ હોય, આપણા ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં આયોડિન ના મળતું હોય, તે સૌથી કોમન કારણ છે. બીજા કોમન કારણમાં ઓટો ઇમ્યુન એટલે કે આપણી જ રોગ પ્રતિકારક શક્તિ કોઈ કારણોસર આપણી થાઇરોઇડ ગ્રંથિને અટેક કરે છે, ડેમેજ કરે છે, અને જેના લીધે થાઇરોઇડમાંથી થાઇરોઇડ નામનું રસાયણ પહેલાં કરતાં ઓછું ઉત્પન્ન થાય છે. બીજા અમુક કારણોમાં અમુક દવાઓ લાંબા ટાઈમથી લેવાથી થાઇરોઇડ થઈ શકે છે, થાઇરોઇડના ઓપરેશન કરાવવા પછી થાઇરોઇડ થઈ શકે છે, અને મગજના અમુક રોગોમાં, મગજની અમુક ગાંઠોમાં પણ થાઇરોઇડ થઈ શકે છે. સૂકા થાઇરોઇડના અમુક લક્ષણો હોય છે જે બહુ કોમન હોય છે, જેમ કે થાક લાગવો, નબળાઈ રહેવી, વાળ ખરવા, માસિક એટલે કે પીરિયડ્સ અનિયમિત રહેવા, બહુ વધારે પડતા કે બહુ ઓછા માસિક આવવા, લાંબા ટાઈમથી કબજિયાત રહેવું, વજન વધવો પણ સામે એટલી ભૂખ ના લાગવી, વધારે પડતી ઠંડી લાગવી, હાથ પગ મોઢામાં સોજા આવવા, ખાસ કરીને આંખોની આજુબાજુ સોજા આવવા, માથામાં જુદી જુદી જગ્યાએ ટાલ પડી જવી, અવાજ જાડો થઈ જવો, ઘોઘરો થઈ જવો, અમુક લોકોમાં હાથ પગમાં બળતરા થવી અને યાદદાસ્ત શક્તિ ઓછી થઈ જવી જેવા લક્ષણો પણ જોવા મળે છે. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો તમને 100% થાઇરોઇડ છે તેવું કહી શકાય નહીં. તેના માટે તમારે વહેલી સવારે ભૂખ્યા પેટે નજીકના હોસ્પિટલમાં થાઇરોઇડનો રિપોર્ટ કરાવવો જોઈએ. જો બ્લડ ટેસ્ટ કરાવ્યા પછી તમને સૂકો થાઇરોઇડ એટલે કે થાઇરોઇડ છે તેવું નક્કી થાય, તેવું નિદાન થાય, તો થાઇરોઇડ રસાયણની ટેબ્લેટ્સ આપવામાં આવે છે. આ થાઇરોઇડની ટેબ્લેટ્સ અલગ અલગ ડોઝમાં આવે છે, જે તમારા રિપોર્ટ અને તમારા વજન ઉપરથી તેનો ડોઝ નક્કી કરવામાં આવે છે. આ થાઇરોઇડની ટેબ્લેટ્સમાં થાઇરોઇડ ગ્રંથિમાંથી બનતું થાઇરોઇડનું રસાયણ જ હોય છે, જે સૂકા થાઇરોઇડના દર્દીઓમાં પૂરતા પ્રમાણમાં બનતું નથી, એટલે બહારથી આપવું પડે છે. થાઇરોઇડની ટેબ્લેટ સૂકા થાઇરોઇડના દર્દીઓએ રોજ સવારે ભૂખ્યા પેટે લેવી જોઈએ અને તેના 1 કલાક સુધી ચા નાસ્તો કરવો જોઈએ નહીં. તેનાથી થાઇરોઇડની ગોળીનું શોષણ સારી રીતે થઈ શકે છે અને તેની શરીરમાં સારી રીતે ઇફેક્ટ આવી શકે છે. સૂકા થાઇરોઇડના દર્દીઓએ થાઇરોઇડની ટેબ્લેટ રોજ લેવી જોઈએ, એક દિવસ પણ ભૂલ્યા વગર. તો મિત્રો, આઈ હોપ કે આ વિડીયોથી તમને થાઇરોઇડ વિશેની માહિતી સાથે સાથે ઘણા પ્રશ્નો પણ સોલ્વ થયા હશે. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.